તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છે પશુપાલન સહાય યોજના 2025। જી હા, પશુપાલન સહાય યોજના 2025 શરૂ થઈ ગઈ છે અને નવી યોજનાઓ છે તે બહાર આવી રહી છે। તો આઈ ખેડૂત 2.0 જે નવી વેબસાઇટ આવી છે તેના પર આપણે કેવી રીતે માહિતી છે તે જોવાની છે તેની આજે વાત કરવાના છે। ત્યારબાદ 30થી વધુ જે યોજનાઓ છે તેની પણ આજે પશુપાલન વિભાગની અંદર જોવાના છે। ત્યારબાદ છેલ્લી તારીખની પણ આપણે વાત કરવાના છે। સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડીયોની અંદર મળી રહેવાની છે। તો વિડીયોને છેલ્લે સુધી જોવા ભૂલશો નહીં અને 5 મિત્રોને શેર કરો જેથી તેઓ પણ આ માહિતી જાણી શકે અને યોજનાઓનો લાભ ઉઠાવી શકે। તો ખેડૂત મિત્રો, જે પણ વિડીયો છે તે શરૂ કરીએ છીએ। તો ખેડૂત મિત્રો, આપણે આવી ગયા છે આઈ ખેડૂત 2.0ની જે વેબસાઇટ છે તેના ઉપર આવી ગયા છે ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે અહીં 3 ડોટ આપેલા છે। તો આપણે એ 3 ડોટ છે તેના પર આપણે ક્લિક કરીશું તો કંઈક આ રીતે જોવા મળશે। તો આપણે એમાં પશુપાલન છે તેના પર આપણે ક્લિક કરી લેવાનું છે। તો પશુપાલન પર ક્લિક કરશો તો કંઈક આ રીતે તમારી સામે જે પણ યોજનાઓ છે તેનો લિસ્ટ આવી જશે। જેમાં પહેલી યોજના છે અનુસૂચિત જનજાતિ પશુપાલકોને વિયાણ બાદ ખાનદાન સહાય યોજના। તો તેની તારીખ તમે જોઈ શકો છો કે 9/5થી લઈને 15/6 સુધીની જે તારીખ છે। ત્યારબાદ વધુ માહિતી માટે તમારે વધુ જુઓ તે લખ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે। ત્યારબાદ અનુસૂચિત જાતિ, પછી જનજાતિ અને અનુસૂચિત જાતિ, ત્યારબાદ અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે મરઘા પાલન તાલીમ અંતર્ગત સ્ટાઇપેન્ડની યોજના પણ છે, તે પણ 15/6 સુધી યોજના ચાલુ રહેવાની છે। અનુસૂચિત જાતિ, ત્યારબાદ અનુસૂચિત જનજાતિ માટે પણ છે અને આર્થિક રીતે નબળા વર્ગો માટેની પણ સ્ટાઇપેન્ડ યોજના છે। ત્યારબાદ અનુસૂચિત જનજાતિના પશુપાલકો માટે ખાનદાન સહાય યોજના છે, ગાભણ પશુઓ માટે। ત્યારબાદ છે સ્વરોજગારીના હેતુ માટે પશુપાલન વ્યવસાય માટે બાળ દુધાળુ પશુના ડેરી ફાર્મ સ્થાપવા માટેની જે યોજના છે તે પણ છે, તમે આ જોઈ શકો છો। ત્યારબાદ તમે આ બધી માહિતી છે તે વાંચી શકો છો। જો આપણે વાંચવા જઈશું તો જે પણ વિડીયો છે તે લાંબો થઈ જશે। તો તમે જોઈ શકો છો કે ઘણી બધી યોજનાઓ અત્યારે ચાલી રહી છે। ત્યારબાદ નંબર 2 પર જઈએ આપણે તો નંબર 2 પર તમે જોઈ શકો છો કે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે છે ઓપરેટેડ બાય એન્જિન ઇલે મોટર। ત્યારબાદ પાવર ટીલર અને ટ્રેક્ટરની ખરીદી પર સહાય યોજના છે। તેવી રીતે અનુસૂચિત જાતિના લોકો માટે પણ છે। ત્યારબાદ સામાન્ય જાતિના ખેડૂતો માટે પણ આ યોજના છે। તો અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને સામાન્ય ખેડૂત ત્રણેય આ યોજના છે તે ખરીદી શકે છે। તેના માટેના થોડા નિયમો અલગ હોઈ શકે છે, પરંતુ ત્રણેય વર્ગના લોકો આ જે છે યોજનાનો લાભ લઈ શકે છે। ત્યારબાદ છે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે પ્રાવણ ડ્રીવન ચાફકટરની ખરીદી પર સહાય યોજના। તેવી જ રીતે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે પણ આ યોજના છે અને સામાન્ય જાતિના ખેડૂતો માટે પણ આ ચાફકટર ખરીદીની સહાય યોજના અત્યારે ચાલુ છે। છેલ્લી તારીખ 15/6 છે ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો। ત્યારબાદ અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે 1000 બોઇલર પક્ષીના ફાર્મની સ્થાપના માટે સહાય યોજના આપવામાં આવે છે, તે પણ 15/6 સુધી યોજના ચાલુ રહેવાની છે। ત્યારબાદ રાજ્યના દિવ્યાંગ લોકો માટે મરઘા પાલન તાલીમ અંતર્ગત સ્ટાઇપેન્ડની યોજના છે ખેડૂત મિત્રો। જે પણ દિવ્યાંગ લોકો છે રાજ્યભરના તેના માટે પણ મરઘા તાલીમ છે તેના માટે પણ સ્ટાઇપેન્ડ આપવામાં આવશે ખેડૂત મિત્રો। તો 15/6/2025 સુધી છેલ્લી છે તારીખ। સામાન્ય જાતિના પશુપાલકો માટે વિયાણ બાદ ખાનદાન સહાય યોજના છે। તો ખેડૂત મિત્રો, લાસ્ટ યર 3 થી 4 લોકોને મેં ફોર્મ ભર્યું હતું, તેમાંથી 3 લોકોને જે ખાનદાન સહાય યોજના છે તે મંજૂર થઈ હતી ખેડૂત મિત્રો, અને તેમને 150 કિગ્રા જેટલું જે છે તે ખાનદાન મળ્યું હતું। તો આ વર્ષે પણ આજે આપણે ફોર્મ ભરવાના છે એ લોકોના કે જેણે પાછલા વર્ષે ભર્યા હતા। જો નસીબ હશે તો તેમની પણ જે છે તે આવી જશે। ત્યારબાદ ઘણી બધી યોજનાઓ છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ તમે જોયું આ રીતે ઘણી બધી યોજના છે। અનુસૂચિત જાતિના પશુપાલક પાવર ચાફકટરની ખરીદી સહાય। ત્યારબાદ તમે જોઈ શકો છો કે ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે ગોડાઉન બનાવવા માટેની સહાય। તો તમે ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે ગોડાઉન બનાવવું હોય તો તમે આ યોજનાનો લાભ 20 તારીખ સુધી છે। તો 20/6/2025 સુધી આ યોજના અમલમાં રહેવાની છે। તો રાજ્યના તમે જોઈ શકો છો કે 1 થી 20 દુધાળા પશુના એકમની સ્થાપના માટે અનુસૂચિત જનજાતિના પશુપાલકોને 12% વ્યાજની સહાય આપવામાં આવે છે। તો તેના માટેની પણ જે છે 15/6 છેલ્લી તારીખ યોજના છે।
તેના માટે તમે અરજી અહીંથી કરી શકો છો ખેડૂત મિત્રો. ત્યારબાદ તમે જોઈ શકો છો એવી રીતે ઉપર જે હતું એને જ અહીં આવ્યું છે. ત્યારબાદ શુદ્ધ સંવર્ધન રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજથી જન્મેલ વાછરડીઓ અને પશુપાલકો માટે પ્રોત્સાહન યોજના છે. ત્યારબાદ અનુસૂચિત જાતિના માટે ઘણી બધી યોજનાઓ આ રીતે જોવા મળી રહી છે. તો ટોટલ જેટલી પણ યોજનાઓ હતી તેની આજે આપણે સંપૂર્ણ વાત કરી છે. ત્યારબાદ આપણે અહીં યોજના ઉપર ક્લિક કરીને બાગાયતી યોજના છે તેની આપણે બીજા વિડીયોમાં વાત કરવાના છે. પરંતુ તમને બતાવી દઉં કે બાગાયતી યોજનામાં પણ ઘણી બધી યોજનાઓ અત્યારે ચાલુ છે. તે તમે જોઈ શકો છો કે બાગાયતી યોજનામાં પણ ઘણી બધી યોજનાઓ ચાલુ છે. ટોટલ 25થી ઉપર યોજનાઓ ચાલુ છે. તો તેના પર પણ આપણે એક સંપૂર્ણ વિડીયો બનાવવાના છે. તે વિડીયો પણ જોવા વિનંતી. તો ખેડૂત મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં. તો મળીએ છીએ નવા ટોપિક પર અને નવા વિડીયો સાથે. તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.